તો આ છે વિશાલભાઈ, શોરૂમના ઓનર અને આપણા ખાસ મિત્ર પણ છે. તો આપણે અહીંયાથી બાઇક લેવી છે. આ આપણું ત્રીજું બાઇક છે આ શોરૂમથી. તો આમનો નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે પણ લેવું હોય તો. તો મિત્રો આમાંથી તમે કોમેન્ટ કરજો કે કયું બાઇક લેવાનું છે મારે. હું તો અત્યારે તમને નહીં કહું, એ તો સરપ્રાઈઝ છે. એ તો તમને પરમ દિવસે ખબર પડી જ જશે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 117મો દિવસ અને અત્યારે આપણે જાગી ગયા છે અને હવે પીશું ચા. તો અહીંયા હું અને સંદીપભાઈ બંને જણા ચા પીવાનો છે. ચલો આપણે ફટાફટ ચા પી લઈએ અને પછી જઈએ દુકાને. તો અત્યારે મિત્રો આપણે રમીએ છીએ ક્રિકેટ. હું અને આપણા મોટા ભાઈ અને સંદીપભાઈ, ઉમંગભાઈ બધા છે. તો ક્યારેક ક્યારેક ક્રિકેટ રમવાની પણ બહુ મજા આવે નાના છોકરાઓ જોડે. તો આજે આપણે બહુ કંઈ કામ હતું નહીં એટલે અહીંયા ક્રિકેટ રમીશું અને પછી આપણે નીકળવાનું છે 2 વાગે ધોળકા જવા માટે. કારણ કે આપણા કાકાને નવું બાઇક લેવાનું છે તો એ બુકિંગ કરાવવાનું છે. તો ચલો ત્યાં સુધી આપણે અહીંયા ક્રિકેટ રમી અને ફૂલ મજા કરવી. આપણે મિત્રો ગયા હતા મોટા ભાઈની દુકાને અને અહીંયા ક્રિકેટ રમતા હતા. તો હવે ક્રિકેટ રમીને જોઈશું આપણા ઘરે. અહીંયા છે આપણા હાર્દિકભાઈ. ચલો હાર્દિકભાઈ અને સંદીપભાઈ અને આપણો ભાણો સાહિલ એ આગળ ગયા છે અને આપણો પાછળ છે. તો અમે જોઈશું. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અને આવીને બેઠા છીએ જમવા માટે. તો
તો જેમાં છે દૂધ પાક અને મિક્સ ભાજી. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી જઈએ દુકાને. તો મિત્રો આપણે જમી લીધું છે અને તમને એમ લાગતું છે કે રેડી કેમ થઈ ગયા, તો આપણે અત્યારે જઈએ છીએ ધોળકા. આપણા કાકાને નવું બાઇક લેવાનું છે, તો એનું બુકિંગ કરવા માટે જઈએ છીએ. એ કયું બાઇક છે તો તમને ત્યાં જઈને હું બતાવું. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, ફૂલ મજા આવશે. તો અત્યારે મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી ધોળકા જવા માટે, કારણ કે મેં તમને ઘરેથી જ કીધું હતું કે આપણા કાકાને બાઇક લેવાનું છે. તો એના માટે આપણે પહેલાં બાઇક બુકિંગ કરવા માટે જઈએ છીએ, કારણ કે શોરૂમની અંદર હાજર છે નહીં. તો શોરૂમના મેનેજર કે તમારે બુકિંગ કરાવવા આવવું પડશે. તો આપણે જઈએ છીએ ધોળકા. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શોરૂમમાં બાઇકના. તો આ છે શોરૂમની અંદરનો નજારો. બહારથી તો મેં તમને ઘણી વખત બતાવ્યું, પણ અંદરથી આ પહેલી વખત શૂટ કરું છું. અહીંયા તમને ટોટલ બાઇક, એક્ટિવા, ઇલેક્ટ્રિક સ્કૂટર, ટોટલ આઇટમ મળી જશે. શોરૂમનું નામ છે મેલડી ઓટો. તો ડિસ્ક્રિપ્શનમાં તમને હું નંબર આપી દઈશ એમનો. તો બાઇકનું કામકાજ લગભગ પૂરું થઈ ગયું છે, થોડીક ઇન્ક્વાયરી બાકી છે. તો એ બધું કમ્પ્લીટ કરીને પછી આપણે અહીંયાથી નીકળી જઈશું. તો આ છે શોરૂમ. અહીંયાથી આપણા ત્રીજું બાઇક છે, જે આપણા મિત્રનું બાઇક લેવા હતા એ પણ અહીંયાથી જ લીધું હતું આપણે. તો અત્યારે આપણે રોકાણા છે એવી ધોળકાની ફેમસ લચ્છી પીવા માટે. અને ગરમીમાં લચ્છી પીવા એટલે બહુ મજા આવે. તો તમે પણ કોક પીજો. તો અત્યારે આપણે રોકાણા હતા બાઇકની અંદર પેટ્રોલ નખાવવા માટે, કારણ કે મળે ત્યાં સુધી ટાંકી ફૂલ કરાવી લેવી જોઈએ. તો આપણે 500નું પેટ્રોલ નખાવ્યું એટલે ટાંકી થઈ જશે ફૂલ. તો હવે જઈએ છીએ ડાયરેક્ટ ઘર બાજુ, અને બગોદરા આપણે બ્રેક મારશું ચા કાં તો ઠંડુ પીવા માટે. તો મિત્રો અત્યારે આપણે રોકાણા હતા બગોદરા. આ છે પાછળ બગોદરા. આપણે અહીંયા ચા પીવા માટે રોકાણા હતા અને હવે નીકળીએ છીએ ડાયરેક્ટ આપણા ઘર તરફ. તો મિત્રો બ્લોગમાં બને રહેજો, ફૂલ મજા આવશે તમને. તો મિત્રો આ છે કુદરતનો નજારો. તો તમે જો કેટલો સુંદર અને કેટલો મસ્ત લાગે છે. આ કોઈ ઇફેક્ટ નથી કે કંઈ આમાં કોમ્પ્યુટરથી કંઈ કર્યું નથી. આ કુદરતનો નજારો છે. મેં જોયું એટલે મને એમ કે તમને પણ હું બતાવું. તો ફાઇનલી મિત્રો ધોળકાથી આપણે બાઇક બુકિંગ કરાવીને આવી ગયા છીએ ઘરે. અને થઈ ગયું બહુ લેટ, કારણ કે આપણે બજારમાં કામ હતું એટલે બજારમાં ગયા હતા. તો હવે અહીં જમવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે 7-8 વાગી ગયા છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈ જાય અને પછી જઈ ડાયરેક્ટ જમીને દુકાન. તો મિત્રો દુકાનેથી તો આપણે આવી ગયા છીએ ઘરે, અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.